નમસ્કાર, હું ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી, ઉપપ્રમુખ તથા કન્વીનર મસ્કત ગુજરાતી સમાજ, ધ ગુજરાતી વિંગ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન. આપના માધ્યમ દ્વારા આજે જ્યારે મોકો મળ્યો છે તો કહેવાનો આજે સ્પેશિયલ વિષય એ છે કે મસ્કત ગુજરાતી સમાજ જે છેલ્લા 50 વર્ષથી મસ્કત ઓમાનમાં સતત પ્રયત્નશીલ રહ્યો છે અને જેનો લોગો જ છે સંપ, સહકાર અને સમર્પણની ભાવના. સાથે અનેક કોઈ એવા કાર્યક્રમ નહીં હોય કે મસ્કતની ધરતી ઉપર ભારતથી કોઈ કલાકાર, ગુજરાતથી કોઈ કલાકાર, કોઈ મહાનુભાવ કોઈ આવ્યા ન હોય અને મસ્કત ગુજરાતી સમાજની મહેમાનગતિ ન માણી હોય. હાલે જ્યારે 50 વર્ષનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે ભારતથી ઓજાનું નાટક આવી રહ્યું છે કુંવારા બાપ, જે સોશિયલ કોમેડી ડ્રામા છે એ 7 તારીખે થશે. 8 તારીખે ખાસ કરીને આના અનુસંધાનમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. 13 તારીખે આપણે એક સ્નેહ મિલનનું આયોજન કર્યું છે અને 14 તારીખે ભારતથી અંકિત ત્રિવેદી અને એની ટીમ આવી રહી છે જે મ્યુઝિકલ ઇવનિંગ અને જલસા નામનો પ્રોગ્રામની રજૂઆત કરશે. તેમાં ખાસ આ પ્રસંગને અમને બધાને પ્રોત્સાહિત કરવા માટે ભારત ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી આવી રહ્યા છે. તેમની સાથે માનનીય સાંસદ, કચ્છના સાંસદ આપણા વિનોદભાઈ ચાવડા, લોકસભા મેમ્બર્સ, આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અનિરુદ્ધભાઈ દવે, કચ્છ અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય, તેવી રીતે જન્મભૂમિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામીણિયા, જન્મભૂમિ ટ્રસ્ટના આપણા સંજયભાઈ એન્કરવાલા, તેવી રીતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મહેશ પુંજ અને અનેક નામાંકિત બધા વ્યક્તિઓ ખાસ કરીને આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહીને અમને બધાને પ્રોત્સાહન કરશે. તેવી રીતે શૈલેષ ઠાકર અને તુષાર પટેલ અને માનવી રોટીવાલા, આ બધા જ પ્રોગ્રામો ખાસ આવશે. ને આ પ્રસંગે અમને જે આજથી કરીને શરૂઆતથી કરીને આજ દી સુધી અમને જે પ્રોત્સાહન મળ્યું છે એ અને જે સ્વપ્નદ્રષ્ટા છે એ આપણા માનનીય શેખ શ્રી કનકશીભાઈ ગોકુલદાસ કિમજી, જેમના રૂડા આશીર્વાદથી અમે આ શરૂઆત કરી. તેમની સાથે અમારી સાથે એ ટાઈમમાં બાબુભાઈ કરસનદાસ અમલાઈ, જમનાદાસ પ્રતાપસિંહ, જમનાદાસ કિમજી, આ બધા જ અમને ખૂબ સાથ સહકાર આપ્યો. અને અમારા બોર્ડ મેમ્બર છે માનનીય શ્રી કિરણભાઈ આશર અને શેખ શ્રી અનિલભાઈ ખીમજી, અત્યારે ઇઝ ઇન ચીફ ઇન પેટ્રન અમારા સમાજના. અને બોર્ડ મેમ્બર શ્રી દિલીપભાઈ મહેતા, સુધીરભાઈ લાઠવાલા, અનિલ વાધેર, રાજુભાઈ વેદ, અરવિંદભાઈ ટોપરાણી, અમારા કલાબેન વેદ અને એટલા બધા કમિટી મેમ્બર્સ, કાજલ રામૈયા, દિલેશ રામૈયા, આ બધા જ સાથે રહીને અમે સાથે કામ કરી રહ્યા છીએ અને આ સફળતામાં બધાનો સાથ સહકાર અને સમર્પણની ભાવના સમાયેલી છે. ધન્યવાદ.